વિદ્યાર્થી મિત્રો, શક્તિ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં એ ગ્રુપના મેથેમેટિક્સ વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉ ઇન્ટ્રોડક્શન વખતે વાત કરી કે આપણે 11મા ધોરણના ગણના પ્રકરણથી શરૂઆત કરીશું. આજે ગણ વિશે આપણે થોડી વાતો કરીશું. તમે ગણ વિશે જે કંઈ ભણી ગયા છો એમાંથી ઘણી બાબતો થોડા વધારા સાથે એ તમારે ફરીથી ભણવાની છે. કન્ટેન્ટમાં થોડો વધારો થશે અને એ સ્વાભાવિક છે. તમે સેકન્ડરી લેવલમાંથી હાયર સેકન્ડરી લેવલે આવો, હાયર લેવલ, વન સ્ટેપ હાયર, તો કંઈક થોડુંક વધારે શીખવાનું હોય છે. એટલે આજે આપણે તમે જે કંઈ કન્સેપ્ટ ભણ્યા છો ગણના, એને યાદ કરશું, એની ચર્ચા કરશું. આજે કોઈ પણ પ્રકારની નોંધ કરવાની નથી, માત્ર જૂની વાતો યાદ કરવાની છે, સમજવાની છે, કારણ કે એનો ઉપયોગ તમારે 11મા ધોરણમાં કરવાનો છે. હવે સૌથી પહેલી વાત, તમે 8મા 9મા 10મામાં જ્યારે ગણ ભણ્યા છો, ગણ વિશેની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નથી. છતાંય ક્લાસમાં એવું પૂછીએ કે ગણની વ્યાખ્યા આપો, તો ઘણા બધા વિદ્યાર્થીઓ એ ભૂલી ગયા હોય છે કે ગણ અવ્યાખ્યાયિત પદ છે. તમે તમારા 10મા ધોરણના અભ્યાસ સુધીમાં આ એક બાબત પણ શીખ્યા છો. અવ્યાખ્યાયિત પદોની એક યાદી તમારે આવતી. ગણ, બિંદુ, સમતલ. સમતલને વ્યાખ્યાયિત નથી કરતા એનું કારણ એ બિંદુઓનો ગણ છે. ગણ એટલે સમૂહ. કેટલા બિંદુઓ ભેગા મળી અને સમતલ બનાવે? અસંખ્ય. એમાં મિનિમમ કે મેક્સિમમ લેવલનો કોઈ ક્રાઇટેરિયા નથી. ઓછામાં ઓછા આટલા બિંદુઓ હોવા જોઈએ, વધુમાં વધુ આટલા હોવા જોઈએ, એવી કોઈ વાત નથી. ટોળું, સમૂહ, માણસોનું ટોળું, માણસોનો સમૂહ. કેટલા માણસો ભેગા થાય ત્યાં ટોળું કહેવાય, સમૂહ કહેવાય. તો એ વ્યાખ્યાયિત નથી. 10 માણસો ભેગા થયા હોય તો સમૂહ અથવા ટોળું કહેવાય. 100 માણસો ભેગા થયા હોય તો સમૂહ કે ટોળું જ કહેવાય. અને કદાચ 50,000 60,000 માણસો ભેગા થયા હોય તો પણ એ માણસોનો સમૂહ છે, ટોળું છે. એ ગણ છે એ સમૂહ માટેનો એક પર્યાય છે અને સમૂહને વ્યાખ્યાયિત નથી કરી શકતા. હા, ગણ એટલે સમૂહ, પણ હવે ગાણિતિક રીતે વિચારીએ. આ કોઈના પર્યાયથી આપણે ઓળખાણ કરીએ છીએ, શા માટે વ્યાખ્યાયિત નથી. પણ ગાણિતિક રીતે વિચારીએ તો આપણે જે સમૂહની વાત કરીએ છીએ એ સમૂહ એવી વસ્તુઓનો હોવો જોઈએ કે જેને આપણે સારી રીતે જાણતા હોઈએ, સુવ્યાખ્યાયિત હોય, સુનિશ્ચિત હોય, વેલ ડિફાઇન્ડ. તમે ગણની શરૂઆત કરી હોય, જે વખતે તમે ગણ ભણવાની શરૂઆત કરી એ વખતે તમારા સમૂહમાં એવા સભ્યો હતા, યાદ કરો. ટેબલ, ખુરશી, બેન્ચ, પંખો, બ્લેકબોર્ડ, ટ્યુબલાઇટ, આવા બધા. કારણ કે તમને કોઈ દિવસ મનમાં એવો પ્રશ્ન નથી થયો ટેબલ શું છે, એ કેવું હોય, એવો પ્રશ્ન નથી આવ્યો. પંખો એ શબ્દ મગજમાં આવે એટલે આપણા મગજમાં એના વિશેનો કન્સેપ્ટ ક્લિયર જ છે કે પંખો આને કહેવાય. ટ્યુબલાઇટ, બેન્ચ, તો એ બધી બાબતો સુનિશ્ચિત છે, સુવ્યાખ્યાયિત છે, આપણે એને સારી રીતે જાણીએ છીએ. પણ જે વ્યાખ્યાયિત નથી, આપણે એવું કહીએ ચાલો કે ભાઈ શક્તિ સ્કૂલના ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓનો ગણ, વિદ્યાર્થીઓનો સમૂહ, તો વેલ નોન છે.
અથવા શક્તિ સ્કૂલના ધોરણ 11 સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓનો સમૂહ કે પછી બી ગ્રુપના વિદ્યાર્થીઓનો સમૂહ, તો એ પણ વેલ ડિફાઇન છે, વેલ નોન છે. જે વસ્તુઓને તમે જાણતા નથી, જસ્ટ ફોર ફન આપણે ઉદાહરણ વિચારીએ. આપણે કોઈ દિવસ એવું વિચારીએ છીએ કે એક ગણ છે, એ ગણના સભ્યો, સમૂહના સભ્યો, ભૂત, ચૂડેલ, ડાકણ, નહીં ને? કારણ આપણે એને ઓળખતા નથી, આપણે એને જાણતા નથી, એ વેલ ડિફાઇન, વેલ નોન નથી. બધી વાર્તાઓ છે, એ ઉપજાવેલી વાતો છે, ઉપજાવી કાઢેલી વાતો. પેલા એલિયન વિશે તમે સાંભળ્યું હોય, કદાચ એકાદા મૂવીમાં પણ એવી વાત હતી, પણ એ મૂવીમાં હતી એક કોમ્પ્યુટરાઇઝ તૈયાર કરેલી બાબત હતી. આપણે કોઈ દિવસ રૂબરૂ કોઈ એલિયનને મળ્યા છીએ, કોઈ એલિયનને આપણે જોયેલા છે નહીં, તો આપણા માટે એ વેલ નોન નથી, આપણા માટે વેલ ડિફાઇન્ડ નથી. એટલે ગણ છે એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. હા, પછી એમાં એવું બને કે એ સમૂહ, એની સંખ્યા, એમાં સમૂહમાં જેનો સમાવેશ થતો હોય, સ્કૂલની તમામ બેન્ચનો સમૂહ, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓનો સમૂહ, સ્કૂલના તમામ શિક્ષકોનો સમૂહ, તો કેટલાક સમૂહના સભ્યો એ ઓછા હોય, એક હોય, ક્યારેક અમર્યાદિત પણ હોય. એવું ક્યારેક બન્યું છે તમારા મગજમાં એવો આઈડિયા આવે છે કે તમે કોઈ સમૂહ વિશે વિચારો અને એમાં અમર્યાદિત સભ્યોનો સમાવેશ થતો હોય? ઉનાળાના દિવસો છે, અત્યારે પ્રવૃત્તિ નથી કાંઈ એવું કહીએ તો ચાલે. હવે ધીમે ધીમે તમારું એજ્યુકેશન, તમારા સ્ટડીની પ્રવૃત્તિ ચાલુ થઈ રહી છે. નવરા હો અને ગાછીમાં બેઠા હો કે સૂતા હો, ઠંડક માણતા હો, આકાશમાં નજર કરો, કેટલા તારાઓ છે? ગણ્યા છે ક્યારે? ન ગણી શકાય, ગણી ન શકાય. તો એ સમૂહને, એવા સમૂહને આપણે અનંત સમૂહ કહેશું. તમે કેટલા સંખ્યાગણ વિશે ભણ્યા છો એને યાદ કરીએ. એક તો પ્રાકૃતિક સંખ્યાગણ, જેને તમે કેપિટલ એ વડે દર્શાવો છો. પછી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જે સમય સંખ્યાઓનો ગણ, ક્યુ, અસમય સંખ્યાઓનો ગણ, આઈ, અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ, આર. તો આ બધા ગણ એ અનંત ગણના ઉદાહરણ છે. તમે માત્ર પ્રાકૃતિક સંખ્યાઓના ગણની જ વાત લ્યો, શરૂઆત ક્યાંથી થશે? 1 થી 1, 2, 3, 4 ક્યાં સુધી? અનંત સુધી. પૂર્ણાંકોનો ગણ છે, ઋણ પૂર્ણાંકો અનંત સુધી વિસ્તરેલા છે, શૂન્ય, અને પછી ધન પૂર્ણાંકો એ પણ અનંત સુધી વિસ્તરેલા છે. જે અનંત નથી એવા ગણ એને આપણે શું કહીએ છીએ? શાંત ગણ. મીંડાવાળો નહીં, સગડીનો, તમારા જેવા શાંત નહીં. એમ તો ગણ તોફાની છે, તમારા જેવા શાંત નથી. શાંત એટલે અનંત ન હોય તેવા શાંત, તોફાન ના કરે એવા શાંત નહીં. તમારા ક્લાસમાં જે કંઈ વિદ્યાર્થીઓ બેઠા છે એનો સમૂહ, તો એ શાંત ગણ છે. ગણને, ગણના સભ્યોને યાદી બનાવી અને છગડીયા કાઉન્સમાં પૂરી દેવામાં એટલે એનું નોટેશન છે, એનો સંકેત છે. બે છગડીયા કાઉન્સની વચ્ચે ગણના તમામ સભ્યો એની યાદી કરવામાં આવે, તો એને તમે યાદીની રીત આવું કહેતા. તમારા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, બધાના નામ લખી અને યાદી કરી અને આગળ અને પાછળ એ બધાને છગડીયા કાઉન્સમાં પેક કરી દઈએ, તો એ થઈ યાદીની રીત. અથવા સપોઝ તમે શક્તિ સ્કૂલના
11A1 ક્લાસના વિદ્યાર્થીઓ છો. 11માનો A ગ્રુપનો પહેલો ક્લાસ એટલે 11A1. તમારા બધાના નામની યાદી કરવાના બદલે આપણે એવું કહીએ શક્તિ સ્કૂલના ધોરણ 11A1 ના વિદ્યાર્થીઓનો ગણ. તો એ શું થયું? ગુણધર્મ. ગુણધર્મની રીતે જ્યારે ગણને દર્શાવવો હોય ત્યારે બધા સભ્યોને લાગુ પડે એવો કોઈ સામાન્ય ગુણધર્મ, એવો ગુણધર્મ જે ગણના બધા જ સભ્યોને લાગુ પડે એની મદદથી રજૂઆત કરવામાં આવે. 11A1 ના વિદ્યાર્થીઓના નામની યાદી કરી હોય એને બદલે ધોરણ 11A1 ના વિદ્યાર્થીઓનો ગણ. શક્તિ સ્કૂલના ધોરણ 11A1 ના વિદ્યાર્થીઓનો ગણ. તો એ કઈ ગુણધર્મની રીત? હવે યાદીની રીતથી તમે ગણને રજૂ કરો કે ગુણધર્મની રીતથી રજૂ કરો, એ છેલ્લે કૌંસમાં ફેક કરી દીધું. પછી ક્યારેક જરૂર પડે તો દર વખતે આખો ગણ એ તો લખવા ના બેસાય. જેમ ગુજરાતના કઈ પ્રશ્નો હોય અને કેન્દ્રમાં રજૂઆત કરવી હોય તો ગુજરાતના બધા જ માણસો દિલ્હી જાય અને નરેન્દ્ર મોદીની સામે જઈને ઉભા રહીએ, સાહેબ અમારે આ પ્રશ્ન છે, એવું લાગે. તો આપણું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે કોણ? અત્યારે આપણા મુખ્યમંત્રી XYZ જે હોય, કારણ કે એ નામ અચળ નથી, કાયમ માટે નથી રહેવાનું. એટલે આપણે એમ કહીએ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. તો જ્યારે તમે ગણને ગુણધર્મની રીતે લખવા જાઓ છો, યાદ કરો તમે પેલા x લખતા હતા, ગણની નિશાની છગડીયા કૌંસની નિશાની એટલે x એ જ્યાં. તો x એ શું બતાવે છે, શું રજૂ કરે છે? એ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ આપણા મુખ્યમંત્રી આપણા બધા વતી કેન્દ્રમાં રજૂઆત કરે તો એ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એમ પ્રત્યેક ગણને ગુણધર્મની રીતે દર્શાવવાનો થાય ત્યારે મોટા ભાગે આપણે સ્મોલ x એનો ઉપયોગ કરીએ છીએ. એવો એક ક્રાઇટેરિયા કરો કે ગણના સભ્યો એ સ્મોલ ABCD વડે દર્શાવાય અને ગણનું પાછું નામકરણ થાય ને, ગણની એક ઓળખાણ જેવું નામ છે, એનો સંકેત છે. પ્રત્યેક ગણને કેપિટલ A B C D આખું છે. તમે કોઈ પણ ABCD ના જે 26 અક્ષરો છે એમાંથી કોઈ પણ ઉપયોગ કરી શકો, પણ જનરલી શું બને છે કે જે સંખ્યા ગણ છે N Z Q I R, તો એનો મોટા ભાગે ઉપયોગ કરતા નથી. માની લો કે 3 ગણની વાત કરવી છે તો P Q R, પણ R જનરલી નહીં ઉપયોગમાં લે કારણ કે એ સંખ્યા ગણ માટે છે, વાસ્તવિક સંખ્યા ગણ છે ને A B C, પણ એ બધા કેવા છે? કેપિટલ લેટર્સ. પછી તમે ખાલી ગણની વ્યાખ્યા શીખાશો. ખાલી ગણ એટલે કેવો ગણ? જેમાં એક પણ સભ્ય નથી, બધા અસભ્યો છે. ના, એવું ના કહેવાય. જેમાં એક પણ સભ્યનો સમાવેશ નથી થતો. ગણિતની ભાષામાં વાત કરીએ તો 3 અને 4 વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તમે કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકો લેશો તો એની વચ્ચે કોઈ પૂર્ણાંક નથી. તમે પૂર્ણાંકની ભાષામાં પણ વાત કરી શકો. 3 અને 4 ની વચ્ચે આવતા પૂર્ણાંકોનો ગણ, તો એ ખાલી ગણ થશે. બરાબર છે? હા, નાના હતા, ગણની શરૂઆત કરતા હતા ત્યારે આ બધી બાબતો એ થોડી હાઈ લેવલ થાય એટલે કેવા ઉદાહરણ આપતા? બાવળ પર ઉગતી કેરીઓનો ગણ, આવું બધું. પણ આફ્ટર ઓલ એ તમારો કન્સેપ્ટ ક્લિયર કરવાની વાત હતી કે આવું કંઈ શક્ય નથી, અશક્ય છે. જેમ 3 અને 4 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા હોવી અથવા કોઈ પૂર્ણાંક હોવો એ અશક્ય છે. તો એ શબ્દોમાં જે રજૂઆત થઈ, ગુણધર્મની રીતે જે રજૂઆત થઈ, 3 અને 4 ની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા પૂર્ણાંકોનો ગણ, તો ત્યાં એવો કોઈ પૂર્ણાંક, એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે તમે યાદી બનાવો તો યાદીમાં તમને કંઈ મળશે નહીં. બરાબર? કોઈ ફેમિલી છે, મધર ફાધર, અને એનું એક
સંતાન છે, દીકરો છે. માનો કે ભાઈ એ છોકરો છે, એનું નામ અજય છે. એના મા બાપનું એકમાત્ર સંતાન છે. હવે તમે એમ કહો અજયના ભાઈ અને બહેનો નો ગણ કોઈ છે જ નહીં, કારણ કે એ એના માતા પિતાનું એક જ સંતાન છે. તો એને કોઈ ભાઈ નથી, એને કોઈ બહેન નથી, ખાલી ગણ. તમે દ્વિઘાત સમીકરણની થોડીક વાતો ભણતા હતા. દ્વિઘાત સમીકરણના ઉકેલ ભાગ પાડીને અથવા વિવેચકની મદદથી ક્યારેક એવું બન્યું હશે કે દ્વિઘાત સમીકરણ આપ્યું હોય, એનો ચલ x હોય, વ્યાપક સ્વરૂપ યાદ કરાવો તો ax² bx c = 0. બાજુમાં શરત એક ચોક્કસ દ્વિઘાત સમીકરણ આપ્યું છે, પણ બાજુમાં શરત મૂકી છે x belongs to n. તમે સમીકરણ ઉકેલ ભાગ પાડ્યા, x ની બે કિંમતો મળી, -1 અને 2. તો તમારા ઉકેલમાં તમે શું લખશો? ખાલી 2. શું કામ? -1 એમાં નથી. પણ એની જગ્યાએ તમે સમીકરણ ભાગ પાડીને ઉકેલ અને x ની જે બે કિંમતો મળી એ સપોઝ -1 અને -2 છે, પણ બાજુમાં શરત શું છે? x belongs to n. તો ઉકેલ ગણ કેવો થઈ ગયો? ખાલી ગણ. કારણ કે -1 અને -2 n માં નથી. એ પ્રાકૃતિક સંખ્યાઓ નથી, એ પૂર્ણાંકો છે, જેડના ઘટકો છે. ખાલી ગણને રજૂ કરવા માટેનો એક સંકેત પણ તમે શીખી ગયા છો, યાદ કરો. આજે મારે તમને લખીને કંઈ જ નથી સમજાવવું, જસ્ટ તમે ભણી ગયા છો એ બાબતોને યાદ તમારા મેમરી કાર્ડમાંથી, તમારા સ્ટોરેજમાંથી, મેમરી સ્ટોરેજમાંથી બહાર કાઢો. એના સંકેતને યાદ કરો. બે છગડીયા કૌંસ, એની વચ્ચે કંઈ લખવાનું નહીં, બાજુ બાજુ બે છગડીયા કૌંસ કરી દેવાના, વચ્ચે કંઈ લખવાનું નહીં. પણ જનરલી એ સંકેતનો ઉપયોગ ઓછો થાય છે. કદાચ એવું બને કે બે છગડીયા કૌંસ લખવા માટે જે સમય જોઈએ એના માટે એનો જે બીજો ઓલ્ટરનેટ છે, બીજો જે સંકેત છે એના ઓપ્શનમાં 5 બિંદુ કરીને બોલી ટુ 5, તો આઈ થિંક એ કદાચ ઝડપથી લખાતો હશે એવું બને. હું તો બે છગડીયા કૌંસ ની વચ્ચે ખાલી જગ્યા મૂકીને ખાલી ગણ રજૂ કરતો જ નથી. એનું કારણ મને બે છગડીયા કૌંસ લખવામાં જાજો ટાઈમ જાય છે એવું મગજમાં નથી, અને બીક લાગે વચ્ચે જગ્યામાં કોઈ એક એલિમેન્ટ, એક સભ્ય મૂકી દે તો, એ છગડીયા કૌંસ લખ્યા છે વચ્ચે કોઈ 1 મૂકી દે તો મારો ગણ ખાલી ના રહે. હા, પણ એવો ગણ તમે ભણ્યા છો, બે છગડીયા કૌંસની વચ્ચે માત્ર એક જ ઘટક હોય, એ 1 હોય કે 2 હોય કે -1 હોય કે સ્મોલ a હોય કે સ્મોલ x હોય, પણ એક જ ઘટક. તો એવા ગણને તમે શું કહેતા હતા? એકાકી ગણ. જેમાં એક જ સભ્ય છે, જેમાં એક જ ઘટક છે, એવો ગણ એકાકી ગણ કહેવાય. તમે ઉપગણની વ્યાખ્યા ભણ્યા છો. ગણ a ના તમામ સભ્યો ગણ b માં આવેલા હોય તો એને b નો ઉપગણ કહેવાય. વિચારો, ગણ a માં 3 ઘટકો છે, 1 2 3. ગણ b માં 3 ઘટકો છે, 1 2 3. તો શું એને b નો ઉપગણ કહેવાય? હા, કહેવાય. કારણ કે આપણી વ્યાખ્યા શું કહે છે? ગણ a ના તમામ સભ્યો ગણ b માં આવેલા હોય. ગણ a માં 1 2 3 છે, ગણ b માં 1 2 3 તો છે જ, તેનો ઉપગણ કહેવાય. પણ ગણ b માં 1 2 3 કરતા કંઈક વધારે છે, 1 2 3 તો છે જ, કંઈક વધારે છે, સપોઝ 1 2 3 4 5, તો પણ એને b નો ઉપગણ કહેવાય. કંઈક કન્ફ્યુઝન થયું છે? ના. એટલે ઉપગણની વ્યાખ્યાને વધારે સ્પષ્ટ કરી છે. એક આવું પરિણામ છે, એ વાત કરીએ પહેલા હું તમને એક પરિણામની વાત કરું, અને એ હાયર લેવલે એટલે કોલેજ લેવલે સાબિત થયેલું છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, અને બધા જ ખાલી ગણ સરખા છે, સમાન છે. સમાન ગણ એટલે જે ગણમાં સભ્ય સંખ્યા અને સભ્યો સમાન છે. બે ગણના બધા જ તમામ સભ્યો સમાન હોય એટલે સમાન ગણ કહેવાય. બે ગણ સમાન હોય a અને b તો a = b એમ લખાય. આવું તમે ભણ્યા છો. તો ખાલી ગણ છે એ પ્રત્યેક ગણનો ઉપગણ છે, અને બધા ખાલી ગણ સમાન છે.
એટલે તમે આવું ઉદાહરણ આપણે હમણાં વાત કરતા હતા બાવળ પર લટકતી કેરીઓનો ગણ ખાલી ગણ થયો ને અને એક એવી વાત કરતા હતા 3 અને 4 વચ્ચે આવેલી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા પૂર્ણાંક સંખ્યાઓનો ગણ તો એ પણ ખાલી ગણ થયો તો એ બંને ખાલી ગણ સમાન છે બધા જ ખાલી ગણ સમાન છે અને ખાલી ગણ પ્રત્યેક ગણનો ઉપગણ છે આપણા માટે સ્વીકૃત પરિણામ છે હકીકતમાં એ સાબિત કરેલું છે તમે ઉપગણોની યાદી બનાવવાનું પણ શીખાશો એના માટે એક સૂત્ર યાદ કરો જો ગણના સભ્યોની સંખ્યા n હોય શાંત ગણના સભ્યોની સંખ્યા n હોય તો એના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત 2n એટલે ગણ એમાં 3 ઘટકો હોય 3 સભ્યો હોય ગણ 1 2 3 તેના ઉપગણોની સંખ્યા કેટલી 2 ની 3 ઘાત એટલે 8 એ 8 ઉપગણોની તમે જે યાદી બનાવતા હતા એમાં ખાલી ગણ એ હતો અને ગણ પોતે પણ હતો આપણે હમણાં વાત કરી કે ગણ એમાં 1 2 3 ગણ બી માં પણ 1 2 3 એટલે તો ગણ પોતે જ થયો કહેવાય ને ખાલી આપણે બે નામ આપ્યા છે લગે એને બી વ્યક્તિ એક જ હોય તમારું સ્કૂલનું નામ જુદું હોય ઘરે કઈ ગુલાબનું નામ હોય લાડથી કઈ બીજા નામથી બોલાવતા હોય વ્યક્તિ તો એક જ છે બરાબર એમ 1 2 3 એ તો પણ એક જ છે એક વખત એને એ નામ આપ્યું છે એક વખત બી નામ આપ્યું છે ગણ પોતે પોતાનો ઉપગણ છે અને ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે તો એ વાતને ઉપગણની વ્યાખ્યા પછી સ્પષ્ટ કરવામાં આવી ખાલી ગણ અને ગણ પોતે એને આપેલા ગણના અનુચિત ઉપગણો કહેવાય છે અનુચિત ઉચિત એટલે યોગ્ય ન હોય તે બાકીના એ સિવાયના જે વૈધા બેને બાદ કરતા એ બધા ઉચિત ઉપગણો છે પ્રોપર સબસેટ એના બધા સભ્યો બીમાં આવેલા હોય તો એને બીનો ઉપગણ કહેવાય કે ઉપગણની વ્યાખ્યા બરાબર છે પણ બે ગણ સમાન હશે તો પણ તમારે એને એક ગણને બીજા ગણનો ઉપગણ કેવો પડશે પણ વધારે સ્પષ્ટ કરીએ તો એ પ્રોપર સબસેટ ઉચિત ઉપગણ નથી એ જ્યારે બીનો ઉપગણ હોય એ બીનો ઉપગણ હોય ત્યારે બી એ એનો અધિગણ છે સુપરસેટ when a is subset of b then b is superset of a જો a b નો ઉપગણ હોય અને b માં a કરતા કંઈક વધારે સભ્યો છે પ્રોપર સબસેટ તો b છે એ એનો અધિગણ છે ગણ a માં 1 2 3 ગણ b માં 1 2 3 4 5 તો a b નો ઉપગણ છે b એનો શું છે ભૂલાઈ ગયું અધિગણ ઉપગણ ઊંધા આવો તો અધિગણ સબસેટ અને સુપરસેટ બીજી કેટલીક વાતો ભણ્યા છે યોગગણ બે ગણનો યોગગણ એ અને બી ના તમામ સભ્યો વડે બનતો ગણ પણ પ્રાઇમરી લેવલ એટલે જ્યારે ગણની શરૂઆત થઈ ત્યારે એ લેવલ તમે ક્યારેક આવી ચોખ્ખોટ આવી સ્પષ્ટતા કરતા હશો કે એકનો એક ઘટક બે વખત લખવાનો નથી અને બે વખત લખો તો એ બે વખત ગણાતો તમે ગણ એમાં 1 1 2 2 આમ લખો બે વખત 1 બે વખત 2 તો એ ગણના સભ્યોની સંખ્યા 4 નહીં ગણે બે જ ગણાશે તમે જાણો છો પણ હવે હાયર લેવલે 11મા ધોરણમાં 11 સાયન્સમાં આવી બધી સ્પષ્ટતાઓ કરવાની જરૂર નથી કારણ કે અમુક બેઝિક કન્સેપ્ટ છે ને એ પછી દર વખતે રજૂ કરવાના ના હોય 12/3 હોય તો 3 ચોક 12 આમ છેદ ઉડાડીને ન બતાવો ડાયરેક્ટ 4 લખી નાખો તો ચાલે એવું એટલે a અને b ના તમામ સભ્યો વડે બનતો ગણ એટલે a અને b નો યોગગણ યુનિયન ઓફ a and b સંકેત ખબર છે તમને કેપિટલ યુ જેવો છેદગણ a અને b ના સામાન્ય સભ્યો વડે બનતો ગણ એવા સભ્યો વડે બનતો ગણ જે a માં હોય અને b માં પણ હોય કોમન એલિમેન્ટ્સ ગણ a માં 1 2 3 છે ગણ b માં 2 3 4 છે તો 2 and 3 both are common elements એટલે એનો છેદગણમાં બે ઘટકો આવશે 2 અને 3 પણ યોગગણ કરશો તો બધા જ ભેગા થશે 1 2 3 4
अच्छा, પૂરક ગણ એની એક વ્યાખ્યા તમે ભણ્યા છો. પૂરક ગણ, પણ પૂરક ગણ વ્યાખ્યાયિત કરવો હોય તો એ પહેલા તમારે સાર્વત્રિક ગણને સમજવો પડે. પૂરક ગણ છે સાર્વત્રિક ગણ વગર વ્યાખ્યાયિત ના થાય. કદાચ મેં તમને યાદ હોય તો તમે કહી શકો કે પૂરક ગણ શું છે, તો કે ગણ એ માં ન હોય તેવા સાર્વત્રિક ગણ યુ ના તમામ સભ્યો વડે બનતો ગણ. પણ તો એ પ્રશ્ન આવશે ને, તો સાર્વત્રિક ગણ શું છે? સાર્વત્રિક ગણનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી. તમારા ગણ સંબંધી કોઈ પણ અભ્યાસ માટે તમારે જે કંઈ જુદા જુદા ગણના સભ્યોની જરૂર છે, જુદા જુદા ગણ એમાં આવેલા સભ્યો એની જરૂર છે, એ બધા સભ્યો વડે બનતો ગણ, એ બધાને ભેગા કરો. માની લો કે તમને યોગ ગણ શું છે ખબર નથી, થોડી વખત ના તમને ખબર છે, તમને આવડે છે, પણ એક ક્ષણ માટે માની લે કે આપણને યોગ ગણ ખબર નથી. આપણે સ્વીકાર લઈએ કે મને યોગ ગણ નથી આવડતો, તમને યોગ ગણ નથી આવડતો, આપણે શીખવું છે. ચાલો એક ઉદાહરણ લીધું આપણે. ગણ એમાં 1 2 3, ગણ બીમાં 2 3 4, બંનેનો યોગ ગણ કર્યો 1 2 3 4. સમજાણું? બરાબર ના સમજાણું? ઓકે, ચાલો બીજી ટ્રાય કરીએ, બીજો પ્રયત્ન કરીએ. ગણ એમાં a b અને ગણ b માં c d બે ઘટકો. અહીંયા સ્મોલ a સ્મોલ b બે ઘટકો ગણ એમાં, અને ગણ b માં બે ઘટકો c અને d. એ બંનેનો યોગ ગણ કરો a b c d. હા સર, તમને સમજાય? આપણી પાસે આ બે ઉદાહરણો માટે કુલ કેટલા ઘટકો હતા? 8 ઘટકો. 1 2 3 4 અને a b c d. તો એ 8 સભ્યો વડે બનતો ગણ, એને એ અભ્યાસ પૂરતો સાર્વત્રિક ગણ કહેવાય. હા, તમે એ 8 કરતા એકાદ બે સભ્યોમાં વધારે લખી શકો. 1 2 3 4 ને બદલે 1 2 3 4 5, a b c d ના બદલે a b c d e, 10 સભ્યોનો ગણ બનાવી નાખો. તો એને એ અભ્યાસ પૂરતો સાર્વત્રિક ગણ કહેવાય, જેને આપણે યુ વડે દર્શાવીએ છીએ, યુનિવર્સલ સેટ. યુનિવર્સલ સેટ. પણ એનું સ્વરૂપ નિશ્ચિત નથી. એક અભ્યાસ માટેનો સાર્વત્રિક ગણ બીજા અભ્યાસ માટે ઉપયોગી થાય કે ન પણ થાય. ક્યારેક સાર્વત્રિક ગણ તરીકે સંખ્યા ગણ પણ હોય, આખો n હોય, આખો z હોય, q હોય, i હોય, r હોય. આ n z q i r ની વાત કરીએ છીએ તો એક વાત તમને જસ્ટ વચ્ચે કહી દઉં. એક નવો સંખ્યા ગણ એ તમારે 11મા ધોરણમાં ભણવાનો છે, સંકર સંખ્યા. સંકર કોમ્પ્લેક્સ નંબર, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, જેને કેપિટલ C વડે આપણે દર્શાવવાના છે. r જેનો ઉપગણ છે. આ કોઈ ક્રમ આવો છે. n છે z નો ઉપગણ છે, z છે q નો ઉપગણ છે, q r નો ઉપગણ છે, અને r છે સંકર સંખ્યા ગણ C નો ઉપગણ છે. પણ તમને ખબર છે વચ્ચે પેલું હાઈવેમાં ફાટો પડતો ને, ફાટો પડે છે. આમ હાઈવે પર ચાલતા જઈએ, n ઉપગણ z ઉપગણ q ઉપગણ r ઉપગણ c, પણ r નો વચ્ચે ઉપગણ રહી ગયો. કોણ? i. સેટ ઓફ ઇરેશનલ નંબર, અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓનો ગણ અને અસમય સંખ્યાઓનો ગણ, એ બંનેને તમે ભેગા કરી દો ગણની ભાષામાં, બંનેનો યોગ ગણ કરો તો r બને. પણ બંનેમાં કંઈ સામાન્ય નથી, એટલે છેદગણ શું છે? ખાલી ગણ. હા, હવે શું કહેતા આપણે પૂરક ગણની વાતમાં? ગણ એમાં ન હોય તેવા યુ ના સભ્યો વડે બનતો ગણ. બરાબર? માની લો કે તમે યુ તરીકે સાર્વત્રિક ગણ તરીકે r લીધો, વાસ્તવિક સંખ્યા ગણ r. એના બે ભાગ પડ્યા છે, પાર્ટીશન જ છે. જે q માં છે એ i માં નથી, અને i માં છે એ q માં નથી. તો q છે i નો પૂરક ગણ છે, i છે એ q નો પૂરક ગણ છે. પણ સાર્વત્રિક ગણ કોણ? r. સાર્વત્રિક ગણ r ના સંદર્ભમાં q અને r એ બંને એકબીજાના પૂરક ગણ છે.
પૂરક ગણ માટે તમે સંકેત યાદ છે ને, એ ઉપર ડેશ કરતા હતા. એના માટે બીજો સંકેત છે, આપણે નોંધ કાલથી શરૂ કરશું ત્યારે હું તમને બધી વાતો નોંધ આપીશ. એની ઉપર તમે ડેશ કરો છો, એના બદલે એની ઉપર નાનો સી કરવાનો છે. સી ખબર છે, અંશ માટે નાનું ગોળ બિંદુ કરો છો, 30 અંશ, તો 30 ની ઉપર નાનું બિંદુ કરો છો બાજુમાં. એની ઉપર બાજુમાં નાનો સી, કોમ્પ્લિમેન્ટ ઓફ એ, એનો પૂરક. અને ઘણી રેફરન્સ બુકમાં હજી એક બીજો સંકેત છે, હોય કાયદેસરનું સ્કૂલનું નામ અલગ હોય, ઘરનું ગુલામનું નામ અલગ હોય, ફ્રેન્ડ સર્કલમાં પાછું કંઈક નવું ત્રીજું નામ એવું જ બને ને. તો પૂરક ગણ માટે ત્રીજો સંકેત પણ છે. કોઈ પણ ગણ હોય, માનો કે આપણે એ કહીએ તો એ ઉપર નાનો બાર લીટો કરવામાં આવે, એ ઉપર લીટો બાર. એટલે આપણે હિન્દીમાં પેલા તમે ક્યારેક હિન્દી તો ભણ્યા છો ને, તો હિન્દીમાં ઉપર લીટા કરે છે એમ નહીં, એની ઉપર સેજ ઉપર નાનો લીટો હાઈલાઇટ કરે બાર. તો એ પણ એક ત્રીજો સંકેત છે. કોઈ પણ સંકેત પ્રથાની વાત થાય ત્યારે બધા સંકેતોને જાણવા જરૂરી છે. શું કામ? અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ સંકેતનો ઉપયોગ થતો હોય, તો એ વખતે આપણને ખબર હોવી જોઈએ કે એ ઉપર બાર હોય, એ ઉપર ડેશ હોય, એ ઉપર સી હોય, તો આ બધા શું બતાવે છે? એના પૂરક. બે નવી વાતો તમારે શીખવાની થશે, એક તફાવત ગણ અને સમિત તફાવત ગણ. તમે ક્રોસ ગુણાકાર શીખી ગયા છો, પણ એને આપણે સંબંધ અને વિધિના ચિત્રો તૈયાર કરશું. જો કે બે ગણનો જ ક્રોસ ગુણાકાર છે, ગણ સાથે શીખી લઈએ તો પણ વાંધો નથી, પણ તમારા અભ્યાસક્રમમાં એનો સમાવેશ એ સંબંધ અને વિધેયના ચિત્રમાં થયો છે. એ અને બીજો ક્રોસ ગુણાકાર વચ્ચે ચોકડી કરતા હતા, એ પછી ચોકડી ક્રોસ બી, એની વાત પણ ભણવાની છે. એટલે ગણમાં આ બે કન્સેપ્ટ નવા આવશે, બે વ્યાખ્યાઓ નવી આવશે સમજવાની. એક તફાવત ગણ અને બીજું સમિત તફાવત ગણ. અચ્છા, સમિત તફાવત ગણ જે છે, સમિત તફાવત ગણ એ પાછું એનસીઈઆરટીના અભ્યાસક્રમ પ્રમાણે તમે ટેક્સ્ટબુકમાં એનો સમાવેશ નથી, પણ કોમ્પિટિટિવના લેવલ માટે તમારે સમિત તફાવત ગણ સમજવો પડશે. એટલે આપણે જ્યારે ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ ભણવાની શરૂઆત કરી દઈશું, બસ આવતીકાલથી જ, તો ક્રમમાં જ્યારે તફાવત ગણની વાત કરશું એ વખતે સમિત તફાવત ગણ શું છે એની નોંધણી કરશું, એના કેટલાક ઉદાહરણો પણ સમજશું, કારણ કે તમારે કોમ્પિટિટિવના લેવલે એની જરૂર પડશે. અને એ તફાવત ગણની સાથે સમજી લો ને તો જ મજા આવે. એનો જાજો સંબંધ એ તફાવત ગણ સાથે છે. સમિત તફાવત ગણ છે એ તફાવત ગણ સાથે નજીકથી જોડાયેલા છે, એટલે એ વખતે આપણે એની સાથે વાત કરશું. ઓકે, આવતીકાલથી તમે નોટ અને પેન લઈને તૈયાર થઈ જાજો. તમારે લેક્ચર એટેન્ડ કરવાનો છે. લેક્ચરમાં જે કંઈ બાબતો, સંકેતો, વ્યાખ્યાઓ, ભલે વ્યાખ્યા પાકી નથી કરવાની, મેં તમને ઇન્ટ્રોડક્શનમાં વાત કરી છે, વ્યાખ્યા પાકી નથી કરવાની, પણ સમજવી તો પડશે ને. તમારા મગજમાં એ કન્સેપ્ટ ક્લિયર તો હોવો જોઈએ, કોઈ લખવાનું નહીં કીધું. એમાં જે કંઈ બીજી નોંધ કરતા હોઈએ, પરસ્પરના સંબંધો, પૂરક ગણ અને તફાવત ગણ વચ્ચે કંઈક સંબંધ છે, એ વખતે આપણે વાત કરશું. તો એ બધી બાબતો, એ બધા સૂત્રો એની નોંધ તો કરવી જ પડશે. એટલે આવતીકાલથી આપણે લેક્ચર એટેન્ડ કર્યા પછી એક સગવડ સરસ છે, વિડીયો લેક્ચરમાં એક સરસ સગવડ શું છે, તમે ગમે તેટલી વખત તમારું લેક્ચર એ ફરીથી જોઈ શકો. ચાલો આટલું નથી સમજાવ, પાછું ફરીથી જોઈએ, આટલું નોંધ કરવાનું નહીં, ચાલો ફરીથી જ કરીએ. રૂબરૂ હોય તો પૂછીને તમે તમારી ડિફિકલ્ટી સોલ્વ કરી શકો. અને એ પણ વાત કરી છે, તમને કંઈ ડિફિકલ્ટી હોય તો તમને વોટ્સએપ નંબર આપવામાં આવશે, તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો, રૂબરૂ ફોન કરીને પણ પૂછી શકો. અને એવો કોઈ પ્રશ્ન હશે કે જે તમને ગણી આપવો પડશે, આની ગણતરી મને નથી સમજાતી, ઓલરાઈટ, તમે ક્વેશ્ચન નંબર, પેજ નંબર એવું બધું લખીને વોટ્સએપમાં મેસેજ કરી દો, તો હું તમને ગણીને ફોટો પાડી તમને મોકલી દઈશ. કોઈ ડિફિકલ્ટી નથી, બરાબર? ઓકે, આવતીકાલે